તો આગળ સમાચારમાં વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહા કવરેજ તો કહી શકાય કે પળે પળની અપડેટ અમે તમને આપતા રહીશું, આપ સુધી પહોંચાડતા રહીશું। તો આજે ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન છે અને કહી શકાય કે 12 રાજ્યની 93 બેઠક પર મતદાન। તો જી દાણીલીમડા બેઠક પરથી સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, મતદાન શરૂ થઈ ગયું છે, 7 વાગ્યાનો સમય હતો, હાલ કેવો માહોલ જોવા મળ્યો છે? એક તરફ આકરી ગરમી પણ પડી રહી છે। જી નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે મતદાન જે છે એ શરૂ થઈ ગયું છે। આપ જોઈ શકો છો કે મારી પાછળ એ દાણીલીમડાનું શેખપુર પ્રાથમિક શાળાનું આ જે બૂથ છે તે બૂથની અંદર મતદાન શરૂ થઈ ચુક્યું છે। લોકો વહેલી સવારથી લાઈનમાં લાગી ચુક્યા છે। આપ જોઈ શકો છો મતદાતાઓ એ લાઈન લગાવીને મત આપવા માટે પોતાના નંબરની વેઇટ કરી રહ્યા છે। અનેક મતદાતાઓ છે એ વોટિંગ માટે આવી ચુક્યા છે। ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી રહ્યા છે અને આ ઉત્સાહ જે છે, આટલી ગરમી આજે હોવા છતાં પણ લોકોનો ઉત્સાહમાં કોઈ કમી નથી। આજે વહેલી સવારથી ગરમી અને બફારાનો માહોલ છે, છતાં પણ લોકો વોટિંગ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે મુજબ મતદાતાઓને શાહી લગાવવામાં આવી રહી છે। જે મત કરતા પહેલા જે એમને સહી લગાવવાની હોય છે આંગળી પર, કે જેથી કરીને એ ઉમેદવાર એ મતદાતા બીજી વખત વોટ કરવા ના આવે એની ચકાસણી માટે, એની ખરાઈ માટે એ સહી કરવામાં આવતી હોય છે। હવે આપ જોઈ શકો છો તે મુજબ મતદાતા જે છે મતદાન કુટીની અંદર મતકુટીની અંદર જઈ રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ લોકતંત્રની ખૂબસૂરતી છે કે જેમાં દર 5 વર્ષે તમને તમારો સાંસદ પસંદ કરવાનો મોકો મળતો હોય છે। આપણે આપણો ઉમેદવાર નક્કી કરી શકતા હોઈએ છીએ। 5 વર્ષમાં આપણા માટે કોણ કામ કરશે એ નક્કી કરવાનો આપણને અધિકાર મળતો હોય છે। આ એક લોકતંત્રની ખૂબસૂરતી છે અને ખૂબસૂરતી મુજબ અત્યારે આપ જોઈ શકો તે મુજબ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં મતદાતાઓ જે છે એ દરેક બૂથ પર આ જ રીતે લાઈનમાં જોવા મળતા હોય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે, પોલીસ કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આપણી સાથે કેટલાક મતદાતાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, શું કહેશો, કયા ખાસ મુદ્દાઓ જોઈને આજે આપણે વોટ આપ્યો છે? સર, આપણે સારું થયું એટલા માટે। શું આ વિસ્તારની શું ખાસ માંગણીઓ છે તમારા તરફથી? શું માંગણીઓ છે જો અહીંયા જે પણ સાંસદ ચૂંટાય તેમને શું ખાસ કામ કરવા જોઈએ તમારા વિસ્તાર માટે? બસ ગટર લાઈન થઈ ગયા, બધી એની પાણી થઈ ગઈ, સારું છે કામકાજ। તો નિશ્ચિતપણે આપણે કહી શકીએ છીએ તે મુજબ જે મતદાતાઓ છે એ વિકાસને જોઈને, વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપી રહ્યા છે। તેઓ અનેક મતદાતાઓનો મૂડ છે, આપણે જે પ્રમાણે જોયું તે મુજબ અત્યારે પણ અનેક લોકો લાઈનમાં છે। કેટલાક લોકો વોટ માટે પોતાને રાહ જોઈ રહ્યા છે। આપ આપનું ચૂંટણી કાર્ડ બતાવો। આ એમનું ચૂંટણી કાર્ડ છે, આ એપિક કાર્ડ છે, એનાથી તેઓ મતદાન કરશે। આપણે એમને પૂછ્યું શું નામ છે ભાઈ આપનું અને કયા મુદ્દાઓ પર તમે વોટ આપવાના? વિકાસના મુદ્દા પર વોટ આપશે। શું ખાસ સમસ્યાઓ છે આ વિસ્તારની? કેવા પ્રશ્નો તમારા હલ થવા જોઈએ આગામી 5 વર્ષ જી માટે? શું માંગણી? સરફરાઝ, सब अच्छा है, कोई मालूम नहीं है, अभी तो सब विकास हो ही रहा है। તો આપણે જોઈ શકીએ તે મુજબ અનેક એવા મતદાતાઓ પણ છે કે જે વિકાસના જે કાર્યો થઈ રહ્યા છે તેનાથી પણ ક્યાંક ખુશ છે। ખૂબ જ સંતોષી પ્રકારના પણ મતદાતાઓ હોય છે કે જેમને જે મળી રહ્યું છે એનાથી સંતુષ્ટ હોય છે, એવા પણ